કે આપણે કૃષ્ણ અવતારની વાત કરતા હતા ગયા સત્સંગની અંદર. અને કૃષ્ણ અવતારમાં એવી વસ્તુ થઈ હતી કે જે ધનુષ હોય, જે શિવ ધનુષ હોય, એ શિવ ધનુષ હોય ને એ કૃષ્ણ ભગવાને તોડી નાખ્યું હોય. જે ધનુષ હોય એનું ખંડન કરી નાખ્યું હોય અને એની ગર્જના કંસ પાસે ગઈ હોય. અને પછી જે કંસ હોય એમ કે હવે તો જે થવાનું એ થઈ ગયું. હવે બીજા દિવસે જ્યારે સવાર ઉઠીને અને જે આપણો જે સમય હોય કે જ્યારે મોટા મોટા બાહુબળીને આપણે બોલાવેલા હોય કુસ્તી કરવા માટે, ત્યારે કંસે અમુક એવા વ્યક્તિને બોલાવે એ સમયની અંદર એવા નામ હોતે ને બતાવે કે ચાણુન ને મુસ્ટિક ને એવા એ કુસ્તી ચેમ્પિયન એ સમયની અંદર. એટલે એ લોકોને બોલાવેલા હોય કે આપણે ત્યારે કૃષ્ણને હોતે ને બોલાવશું. એટલે સવારનો ટાઈમ થાય એટલે ઉઠીને અને કૃષ્ણ ભગવાનને જે બલરામ હોય એ લોકો જે સભા જે ભરાવાની હોય કે જ્યાં કુસ્તીનો જે અખાડો હોય ત્યાં જવાનું નક્કી કરે. ત્યાં જતા હોય તો કંસે બીજું એક હોતે ને પોતાના મનથી એક યોજના નક્કી કરી હોય. એણે કઈ યોજના નક્કી કરી હોય કે ભાઈ આપણે અખાડાની અંદર આવે ને પછી યુદ્ધ થાય અને બધા પબ્લિક વચ્ચે કાંઈ કરો એની બદલે કામ કરે. અખાડાની બહાર જ ઓલા નથી કહેતા કૃષ્ણનું રામ નામ સત્ય કરી નાખીએ. એટલે કેવી રીતનું પ્લાન કરીએ. એટલે એની માટે એને કેવું કર્યું હોય, એક આખો હાથી લીધો હોય અને હાથીને આખી રાત મદિરા પાન કરાવેલું હોય. એટલે મદિરા પાન કરીને એનું જે કાબુ હોય હાથી ગુમાવી દે અને નક્કી કરે કે ભાઈ બહારનો અખાડાનો જે દરવાજો હોય ને હાથીને ઊભો રાખી દેવાનો અને કૃષ્ણ નહીં આવે ને ત્યારે હાથીને છૂટો મૂકી દેવાનો. એટલે ઓલા મદ મસ્તક જે હાથી હોય ને એ કૃષ્ણને ન્યાન્યાને હોડમાં પકડીને અને પછાડી દે. ન્યાન્યાને એનું અંત કરી નાખશે. એટલે આવો આખો પ્લાન એમ રીતે મનના ઘોડા દોડતા હોય. પ્લાન તૈયાર કરે. બીજા દિવસે કૃષ્ણ આવે. કૃષ્ણની આવે જ્યારે હાથી સામે આવે ત્યારે ત્યાંથી આવડે સેમ ટુ સેમ કથા બે રીતે લખાયેલી છે. એક રીતે એ રીતે કે જ્યારે હાથી સામે આવે ને ત્યારે બલરામ એમ કહે કે ભાઈ આપણે જે હાથી છે એનો આઈને અંત કરી નાખીએ. અહીંયા આપણી માટે તો શું મોટી વસ્તુ કહેવાય, જે શેષના કહેવાય કે પૃથ્વીને ધરતી ઉપર લેતા હોય એની માટે હાથી તો હું ચપટીની અંદર મસળીએ કેટલી એની પાસે બાહુબળ. એટલે કે ભાઈ તો કહેતો હોય તો આગળ એને રામ નામ સત્ય કરી નાખ્યું. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં તમને જેમ બરોબર લાગે. અને જે પહેલી કથા એ રીતે આવે કે જે હાથી હોય ને એનું ન્યાન્યાને જંત કરી નાખે અને એના જે ઓલા આપણે જે દાંત કહેવાય ને કે ભાઈ જે હાથીના બતાવવાના જે બે દાંત હોય એ બે દાંત તોડ નાખે. અને જે અખાડો હોય ને અખાડા અમુક છે ને વચ્ચે જે બે દાંત મૂકે ને કંસના મગજમાં એ બીક નાખી જાય કે તારી અંદર હોય ને એટલી શક્તિ લગાડી દે. અમે આ જગ્યાએ આવ્યા એટલે આજ તારો અંતિ પાકો છે. એટલે એ રીતની કથા બતાવે. બીજી કથા કેવી રીતની આવે કે જે કૃષ્ણ ભગવાન હોય ને એવું કે આમાં હાથીનો શું વાંક, જે મદિરાપાન કરાવ્યું છે એ તો કૃષ્ણ, એ તો જે બીજા વ્યક્તિ છે એણે કરાવેલું છે. તો પછી હાથી એનું જે મગજનું જે બેલેન્સ છે આ ચૂકી બેઠો છે. તો અત્યારે આપણે સામે હોય ને આપણે એનો અંત કરી નાખીએ, આ કોઈ સમજણ ન કહેવાય. એની બદલે એનું જે મગજ છે ને એને સ્થિર કરો. એટલે એ સમયની અંદર કૃષ્ણ ભગવાન એવું બધા કે ખાલી હાથ હોય ને માથા માથે મૂકે ને તો જે હાથી હોય ને ત્યાં સ્થિર થઈ જાય. એટલે આ બેમાંથી કોઈ પણ જે ઘટના ઘટી હોય તો ત્યાર સમયના વ્યક્તિને ખબર. આપણે જે શીખવા જેવી વસ્તુ છે એ રીતનું છે કે આપણે નથી કહેતા કે સામેવાળો વ્યક્તિ છે. અમે થોડાક દિવસો પહેલાં જ એક જગ્યાએ દુકાનના એક વ્યક્તિની વાત કરતા હતા. એ વ્યક્તિનું મગજ એવું તો અડધું જ કામ કરતું હતું અને કારીગર તરીકેનો વ્યક્તિ હતો. એટલે આવીને હું બોલે હું ન બોલે એનું કંઈ નક્કી ન હોય. અને ત્યારે જ ગ્રુપના આપણા જે ભાઈલાઓ છે ને એમાંથી એક વ્યક્તિ એને બેઠા ને ત્યારે જ ઓલો એની રીતે વાતું કરીને વયો ગયો. એટલે ગયા ને એટલે એને કીધું કે ભાઈ આમાં તો સવાર ત્યાં સુધી આવે જ રાખતા. મેં કીધું આવે જ રાખતો પણ આમાં મને લાગતું નથી આ વ્યક્તિનો વાંક હોય. એ કે કઈ રીતે? મેં કીધું જો કઈ રીતનું છે. એટલે જો કે આ એવું નહીં ખાલી અહીંયા આપણે તમને ઘરબારમાં જોવા મળે. ઘરબારની અંદર હાવ હોવનો ઝઘડા હાલતા, દેરાણી જેઠાણી બે માણાના ઝઘડા હાલતા, ત્યાં કોઈ પણ જગ્યા ઉદાહરણ જે બરોબર લાગે ત્યાં મૂકી દેવાનું કે આ વસ્તુ બહુ બરોબર છે. મેં કીધું કઈ રીતની બરોબર છે? ધારો કે ઘરમાં કોઈ એક વ્યક્તિ છે, રેડી, અને આ વ્યક્તિ અંધ છે જેને આંખે દેખાતું નથી. તો આપણને ખબર પડે બે વ્યક્તિ અંધ છે, પછી એ વ્યક્તિ હાલે જતો એનાથી કોઈ વસ્તુ ઢોળાઈ જાય પડી જાય તો આપણે મનથી નક્કી કરી નાખીએ કે ભાઈ શરીરમાંથી આંખેથી જ અંધ છે, એમાં આપણે શું કરી શકવાના છે વ્યક્તિનું, અને આપણે કેમ એને માફ કરી દઈએ, એનાથી ગમે એટલી ભૂલ થાય. પછી એની સિવાય એવું થઈ કે ધારો કોઈ કેવું વ્યક્તિ એને આપણે શરીરથી આંચકી કે એવું કે આવી જાય કે શરીરનું જે બેલેન્સ હોય ખોવી જાય, પોતે હલનચલન ન કરી, આપણે કેમ પક્ષીઘાતનો આંચકો કહેવાય એ ટાઈપનું કોઈ વસ્તુ થઈ જાય ને કે જે શરીર છે હલનચલન નથી કરી શકતું. પછી એની પેશાબ પાણી કે એવું કંઈ કરવાનું થાય કે જે ઘટપણની સમય આવે ત્યારે એવો સમય આવે ત્યારે આપણે સેવા કરવાની હોય તો સેવા કરતી વખતે આપણે કોઈ દી વ્યક્તિ ઉપર એવો દોષ નથી કરી શકતા કે કેવો માણસ છે, કઈ રીતે રહે છે. આપણને કેમ ખબર પડે ભાઈ શરીરથી આ વ્યક્તિ આવો છે, એમાં એનો વાંક નથી, અને આપણે જેટલી થાય એટલી સેવા કરીએ, આપણને વ્યક્તિ ઉપર ગુસ્સો નથી આવતો. એવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ આપણો સામો આવે અને બોલવાનું બોલે, ન બોલવાનું બોલે, ત્યારે પહેલાં બેમાંથી એક વસ્તુ નક્કી કરી લેવાની કે ભાઈ આપણે વ્યક્તિ પાસે કંઈ જોતું છે આ પહેલાં નક્કી કરવાનું, કારણ કે કળિયુગનો સમય હાલે, એનો મતલબ એ નથી થતો કે બધી વસ્તુ સહન કરી લે. નક્કી કરીએ ભાઈ આપણે કોઈ કામની વસ્તુ છે તો 2 મિનિટ પૂરતું એમ નક્કી કરી નાખવાનું કે કોઈ વ્યક્તિ ડૉક્ટર પાસે જાય ને મગજની બીમારી હોય એમ નક્કી કરી નાખવાનું કે ભાઈ વ્યક્તિને નથી ખબર પડતી, એમાં આ વ્યક્તિનો વાંક નથી. આ ધીમે ધીમે તમને એવો ખ્યાલ આવવા મળે કે કોઈ એક વ્યક્તિ દીવા જેવી વસ્તુ છે, એને ખબર હોય કામ ન કરાય તો હતે એમ કરતો હોય, એટલે એમ જ નક્કી કરી નાખવાનું કે આનું જે મગજનું બેલેન્સ છે ને આ જ બેલેન્સ અત્યારે કામ નથી કરતું, ને એનું કારણ એ છે આપણે એમ કહીએ કે કોઈ એક વ્યક્તિ અંધ છે
અથવા તો એને પક્ષીઘાતનો કોઈ વાંચકો આવેલો છે કેવું કહે છે. તો એમાં તમે એમ નક્કી કરો કે વ્યક્તિ તો નિસ્વાર્થ છે, એમાં વ્યક્તિનો શું વાંક? એ વાત એ સાચી, વ્યક્તિનો કાંઈ વાંક નથી. પણ બીજી રીતે જોવા જાવ તો એમને તો કોઈ કર્મનું ફળ મળતું નથી. કોઈ પણ એકાદા શરીરમાં એને કોકની તો એક ફોડી કે અત્યારે પોતાની એક ફૂટેલી છે. એટલે એમ જોવા જાવ તો વ્યક્તિ હકીકત દોષી છે. એટલે એવું આની જેવું જોવાનું કે જ્યારે કોઈ વ્યક્તિ સામેવાળા વ્યક્તિ તકરાર કરે છે, 2 મિનિટ એમ નક્કી કરી નાખવાનું ભાઈ મગજની જે ડગરી છે એ સટકી ગયેલી છે, જા લગન આપણે એનું કામ હતા લગન, અને એમ જ નક્કી કરવાનું. એમાં વ્યક્તિનો હાથ જ નથી, એ પોતે ધારે તો હોતી સીધો નથી થઈ શકવાનો. જ્યારે તમે એ બેઝ ઉપર વેચો એટલે તમને ક્યારેય વ્યક્તિ ઉપર ગુસ્સો ન આવે, અને જ્યારે તમને ગુસ્સો ન આવે ને ત્યારે જ તમે તમારા મનને સ્મરણની અંદર લગાડી શકો. એટલે એવું આ રીતનું થાય. કૃષ્ણ ભગવાન એમ કે વ્યક્તિનો આમાં કોઈ વાંક નથી, તો આપણે અત્યારે આ કંઈ કરવાની જરૂર નથી. અને જે પોતે હોય એમ કે હા જે હાથી છે એનું જે મન છે એને સ્થિર કરી નાખો, અને જે કૃષ્ણ ભગવાનને માથે હાથ મૂકીને મન સ્થિર કરી નાખે. આવી જ રીતે આપણે આપણું મનને સ્થિર કરવું હોય તો એક જ રીતે થઈ શકે કે જે ગુરુ મહારાજ છે આપણે માથા ઉપર હાથ મૂકે તો 24 કલાક સુધી તો કાંઈક એ લોકોનો હાથ રાખીને આપણે માથે રાખવાના છે નહીં. એક જ રીતે રાખીએ કે જે નામ છે ને એ આપણી ભેગું રહે, જે સ્મરણ છે એ આપણી ભેગું રહે. એટલે એ રીતનું ત્યાંથી સવાલ બને. અને નકર તો આમાં સમયની અંદર કેવું હોય કે એક વખત એવું થાય, એક વખત અમે દોસ્તારો ભેગા હતા ને એમાંથી એકને જોબ લાગી હતી. એમાંથી જે જોબ લાગી ને તેની એ રીતની જોબ હતી. વ્યક્તિ પોતાની રીતે જે આપણે સ્વામિનારાયણ વૈષ્ણવ આપણે હિન્દુ કાઠિયાવાડી વ્યક્તિમાંથી હતો. એટલે એના ઘરેથી મમ્મી પપ્પા એવું શીખવાડેલું કે નોનવેજ ને એનાથી બધું થોડુંક આઘું રહેવાનું. અને પોતે જે રહેતો હતો એ આખો એરિયો અલગ જ હતો, બહારનો એરિયો હતો. અહીંયા જોબ માટે કોઈ પણ વસ્તુ કરવી પડતી હતી. એટલે એને બીજી કોઈ વસ્તુ ન લીધી, એને વેઇટરની જોબ લીધી હતી. એટલે વેઇટરમાં બીજું કંઈ ન હોય, જે ખાવાનું જે બધું આવે થાળીમાં લઈને બીજી જગ્યાએ પીરસવાનું. અને આની સિવાય અમુક જગ્યાએ જે વાસણની ઉટકવાનું એ નક્કી કરવાનું થયું. ઘરેથી પરિસ્થિતિ હતી થોડીક નબળી હતી, એટલે પોતે પોતાની તે કર્મ કરતો. તેમાં જે વાતચીત મળે ને કે ભાઈ નોનવેજને એનાથી દૂર રહેવાનું, નહીં ખવાય નહીં, એને અડાય નહીં, આવું બધું એને સાંભળ્યું ને. એમાં જે ઓલા જે રેસ્ટોરન્ટમાં કામ કરતો અહીંયા એ લોકો એની રીતે નોનવેજનું થોડું ઘણું બનાવતા છે. એટલે આ વ્યક્તિએ સવાલ પૂછ્યો કે ભાઈ આપણે કરવું નથી, અત્યારે કોઈ બીજો રસ્તો નથી, તો આમાં જેટલું કામ કરું છું આમાં મને કેટલા સુધી પાપ લાગે? જો કે તમે એમ કહો કે ભાઈ આ મોટો પાપ કે તો મારે પાસે રસ્તો નથી એટલે હું કરવાનો તો શું, મને આ બીજો કોઈ રસ્તો મળે તો હું મારો રસ્તો ફેરવી નાખી, પણ તો અત્યારનું સોલ્યુશન હું લીગલી કેટલો પાપ લાગે? એટલે તો આનો જવાબ કંઈક એ રીતનો હતો કે સૌથી પહેલાં તો આવા કોઈ પણ કર્મ હોય કે જેમ કે આ રીતનું કેમ આપણે નોનવેજની અંદર વાત કરતા હતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વેટર તરીકે છે, કાં પછી કોઈ આપણે બર્ગર પીઝાની કેવી કોઈ મોટી ફ્રેન્ચાઇઝ હોય ત્યાં કોઈ કામ કરતો ત્યાં વેજ નોનવેજ ચાલતું હોય. એવું થાય કે બહારની કોઈ જગ્યા છે ત્યાં કોઈ દારૂ કે ડ્રગ્સની એવી કોઈ દુકાન હાલે જે ઓફિશિયલ છે, એવી કોઈ જગ્યાએ કોઈ જોબ કરતો હોય તો એમાં એની કર્મ કરવું બરોબર કહેવાય કે ન કહેવાય? તો પહેલો નિયમ તો ત્યાં આડો આવે કે ગવર્મેન્ટની દ્રષ્ટિએ પહેલાં એ લીગલ છે કે નહીં. કે જેવી રીતે ગુજરાતની અંદર દારૂ વેચવો એક ઇનલીગલ છે, પણ મહારાષ્ટ્રની અંદર દારૂ વેચવો એક લીગલ છે. એટલે પહેલાં તો જોવાનું, જો ગવર્મેન્ટની દ્રષ્ટિએ ઇનલીગલ હોય ને તો એ ધંધો થાય તો ન કરાય, એ વસ્તુ ન કરાય. લીગલ હોય તો પછી એક વાત અલગ છે. એટલે પહેલો સ્ટેપ પૂરો થયો. બીજો સ્ટેપ એ આવો કે તમે જે કર્મ કરો છો એ કર્મ કરતાં કરતાં તમારું મન કેટલુંક લાગે છે. કે ધારો કે તમે જગ્યાએ કોઈ વેઇટરનું કામ કરો છો ને તમે રોજ દારૂ પીરસો છો કે કોઈ નોનવેજ પીરસો છો, એ પીરસીને તમને કેટલી વખત એટલી ઈચ્છા થાય છે ભાઈ લ્યો ને આપણે હોતે એક શર્ટ માર લઈ કે આપણે હોતે થોડુંક ખાઈ લઈ, આ ઈચ્છા કેટલી થાય છે? જો તમને હકીકત એ કોઈ ઈચ્છા ન થતી હોય, તમને હકીકત એમ થતી હોય વસ્તુ ખોટી જ છે પણ આ તો કરવું પડે છે એટલે કરીએ છીએ, તો તમે સેફ કહેવો. ત્રીજી એક વસ્તુ એ છે કે એ જગ્યાએ તમે નોકરી કરો છો કે પોતે સેટ થઈને બેઠા છો. ધારો કે તમે દારૂની જગ્યાએ અહીંયા નોકરી કરો છો, વેઇટર તરીકે પીરસો છો, અથવા તો એવું કરો છો કે તમે પોતાની જ એક દુકાન નાખીને બેઠા છો, તો સમજણ એ કહેવાય કે જાલગન તમે વેઇટર હો ને તાલગન તમારા હાથમાં ન હોય કે તમે બીજા 10 વ્યક્તિને ઇન્વિટેશન આપો કે ભાઈ અહીંયા આવો, અમારો ધંધો આગળ નીકળે, તમે આ વસ્તુ પીવો. બીજા વ્યક્તિને ઊંધા રસ્તે તમે નથી ચડાવવાના, જે આવે છે એને કામ કરો છો. અને એક વ્યક્તિ એવો છે કે જે પોતે ધંધો લઈને બેઠો છે, બીજા વ્યક્તિને હારામાંથી ઊંધા રસ્તે ચડાવવાનું જ એનું કર્મ છે. તો થાય તો જ્ઞાનની દ્રષ્ટિએ એવું કે ભાઈ એના કરતાં બીજો કોઈ ધંધો થતો હોય ને તો બીજા કોઈ રસ્તે જવાય. એની સિવાયના જે નોકરિયાતના રસ્તા છે એમાં કોઈ કંઈ ખોટી રીતે વાંધો નહીં. કારણ કે એમ જ ઘણા વ્યક્તિ એ રીતે હોત ને તર્ક દે કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ ટેક્સી ડ્રાઈવર છે, ટેક્સી હાકે છે કે રિક્ષા હાકે છે. હવે વ્યક્તિ રિક્ષા લઈને જાય છે, એની વાંહે કોઈ વ્યક્તિ બેઠો અને એમ કહે કે ભાઈ મારે આ જગ્યાએ બીજી જગ્યાએ જવું છે, હાલે જેનું ભાડું થતું હોય એ વ્યક્તિ એક જગ્યાએ બીજી જગ્યાએ ઉતારી દે, ભાડું દઈ દે છે. પછી એને ખબર પડે કે ઉતરા પછી ભાઈ ઓલો વ્યક્તિ કોઈ રેપિસ્ટ કહેવાય એવો કોઈ હતો, કોઈ ગુંડો હતો, કોઈ મવાલી હતો, કે કોઈનું કતલખાનું હાલતું હતું, કે કોઈ પણ રીતનો ખરાબ વ્યક્તિ હતો, તો એના પાપનો ભાગીદાર કે ઓલો રિક્ષાવાળો ન કહેવાય, એ તો ખાલી એનું કર્મ કરતો હતો. એટલે એ રીતનું છે જે કૃષ્ણ ભગવાન એવી સમજણ આપે કે આમાં વ્યક્તિનો વાંક નથી. આ બધી ભાષા પરમાત્મા સમજે છે. એટલે તમારા તરફથી એવું ખોટું મગજમાં નહીં લેવાનું કે આપણે કરીએ છીએ સારું કરીએ છીએ ખરાબ કરીએ છીએ. હા, એવું કરવાનું કે જ્યારે મનમાં કંઈ આવે તો આપણે જે કોઈ વ્યક્તિને માનતા અને 2-5 સવાલ પૂછી લેવાના. એટલે વ્યક્તિ દીઠ ઓલા નથી કહેતા કે સમય સંજોગો અને પરિસ્થિતિના આધારે કોમર્સમાં ભણતા ને તેમાં એક એવી લીટી લખવાના આવે કે એના આધારે સમયના આધારે અમે માન સન્માન દેવું કે ભાઈ વ્યક્તિના નિર્ણય ફેરવશું. એટલે આ રીતની વાત થાય. પછી જે હાથી હોય એનું મદન થઈ જાય, એનું જ્યાં દમન હોય એ થઈ જાય. પછી ત્યાંથી આગળ હાલે. આગળ હાલીને એવું થાય કે એ લોકો અખાડામાં જાય.
અખાડામાં જાય ને ત્યારે એવું કહેવાય છે કે પહેલી વખતે કૃષ્ણ અને કંસ સામે આવે, ફેસ ટુ ફેસ આવે, સામે આવે અને જે કંસ હોય અને એનો બહુ સારો આદર સત્કાર કરીને એમ કે તમારે એટલા સુધી આવવું હોય તો મેં એવું સાંભળ્યું છે કે તમે બહુ મોટા મોટા ગોવર્ધન પર્વતને ઊંચા કર્યા હતા. તો આ જે વીરતા છે આ ખાલી ગોકુળના આ જે વ્યક્તિઓ છે, ભોળા વ્યક્તિઓ એને જોયેલી છે, પણ અત્યારે આખી મથુરા અહીંયા છે. તમારે હોતે ને તમારા બળનો જે પુરસ્કાર છે, જે તમારું માન છે એ જોવું છે. તેની માટે અમારે મોટા મોટા યોદ્ધા છે ને હમ યુદ્ધ કરો ને અમને બતાવો કે તમારા કાંડામાં હકીકત કેટલું જોર છે. એટલે જે કૃષ્ણ હોય એ એમ કે વાંધો નહીં, તમારા કેટલા છે ને બધાને લાઈનમાં ઊભા રાખી દો. ધીમે ધીમે ઓલા નથી કહેતા કે મુસ્તિક ને ચાણું ને એ બધા જે જ્યાં એ સમયની અંદર એવું કહેવાય કે એક પ્રકારની રાક્ષસો જ હોય, એને એ જ ધંધો કર્યો હોય આખું જિંદગી. એ આવે અને બલરામ ને કૃષ્ણ વારા ફરતી એક કરીને એને એનું જે શરીર એને શાંત કરતા જાય. પછી છેલ્લે જે સામે હજી કંસ હોય એ એમ કે મેં અત્યાર સુધી મારી અંદર હતી ને એટલી શક્તિ લગાડી દીધી, એકઈ વસ્તુ સેટ નથી. હવે એવું લાગે છે કે મારા તલવારને ઘાતીને તને તારો અંત કરવો પડે. અને જે પોતાના જે કમર હોય ત્યાંથી તલવાર બારી કાઢીને કૃષ્ણને મારવા જાય. તો હજી એને આજુબાજુના જે ઓલા સૈનિક હોય કે જે આપણે ગઈ વખતે વાત નહોતી કરતી કે હજી આપણે બહુ વ્યવસ્થિત સેનાપતિ હોય એ લોકો અહીંયા આવ્યા હોય, એ લોકો પોતાની તલવાર કાઢે. જે યાદવો હોય એ સામે સૈનિકો એરા બાંધવાનું ચાલુ કરે. અને કૃષ્ણ ભગવાન કંસ પાસે છે ને અને ત્યાં ખાલી હાથ મૂકે ને તો અમુક જગ્યાએ એવી સિન્સિનરી બતાવે છે કે એ લોકો યુદ્ધ કરે, અને અમુક જગ્યાએ એવું બતાવે કે કૃષ્ણ ભગવાન ખાલી સામે જઈને પાસે હાથ મૂકે ને તો ઓલા વ્યક્તિ બીકના મારે જ ત્યાં પડી જાય, અને પછી માથે પગ દે ને હમાયનું વજન દે ને તો ત્યાં ઓલું નથી કહેતું કે એના પ્રાણ હોય છૂટી જાય. અને એવી રીતે જે સમયની અંદર શંકાદિક ઋષિ એને જે રીતના શ્રાપ મળ્યા હતા એમાંથી એક શરીર અહીંયા શાંત થાય. કે ઇતિહાસની અંદર એવું થયું હોય કે જ્યારે શંકાદિક ઋષિ હોય વિષ્ણુ ભગવાનને અહીંયા જતા હોય અને ત્યારે એને એ રીતનો ખ્યાલ આવે કે ભાઈ વિષ્ણુ ભગવાન છે આરામ કરે છે, અને આરામ કરતાં કરતાં એ લોકો એમ કે ભાઈ અમારે અંદર જવું છે. ત્યારે અહીંયા દ્વારપાળ તરીકે જઈને વિજય નામના બે દ્વારપાળ હોય એમ કે તમને નાના છોકરાને કોણે આવવાનું કીધું. અને શંકાદિક ઋષિ હોય તેને થોડાક રમતિયાળ હોય, કોઈ પણ શરીર લઈ ગેમ હોય તો તેની નાના ટેણીયાનું શરીર લઈને જાટા મારતા હોય. અને ઓલા લોકો એમ કે મારે પરમાત્માને મળવું છે. એટલે આ લોકો એમ કહે કે ભાઈ અત્યારે મળવાનો ટાઈમ નથી, એ લોકો આરામ કરે છે, અત્યારે અમે ન આવવા દઈએ ગયા. એટલે જે શંકાદિક ઋષિ હોય ને એ સમયની અંદર એવો શ્રાપ આપી જાય કે ભાઈ તારે ન જ આવવા દેવા વાંધો નહીં, પણ એક વાત અંદર જઈને કહેતો ખરા કે અમે આવ્યા છીએ. એ કે તું એ હોતે નથી કરતો, એટલે તું એવું નક્કી કરશો કે આ ભક્ત અને ભગવાનને ભેગા કરવા માટે તું આડો ઊભો છો. તને એવો અભિમાન છે કે તું આડો ઊભો રહે. ભક્ત અને ભગવાનની વચ્ચે ક્યારે કોઈ વ્યક્તિ ઊભો જ નથી રહ્યો. એટલે અમે તને શ્રાપ દઈએ છીએ કે તું મૃત્યુલોક ઉપર જઈએ અને ભગવાનના હાથથી જ તારું દમન થાય. અને એવું કહેવાય છે કે જે આપણે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ હતા એ જે જય વિજય હતા એ દ્વારપાળ હતા. પછી એની સિવાય જે કંસ અને કુંભકર્ણ બતાવે એ આપણે જે એ સમયની અંદર રાવણ અને કુંભકર્ણ હોય રામ અવતારની અંદર એ બે બતાવે. પછી કંસ અને શિશુપાલ હોય એ બતાવે. પછી આપણે રામદેવ પીર વખતે જે આપણે નથી કહેતા ભેરો અને દિલ્હીનો રાજા, આ લોકો એક જ આત્માઓમાંથી એક બતાવે. એવા અલગ અલગ ઘણા એવા આત્માઓ બતાવે કે જે અમુક સમયે શરીર આવે પણ ક્યારેક ઇતિહાસની અંદર નામ લખાઈ ગયા હોય, ક્યારેક અમુક જગ્યાએ નામ ન લખાણા હોય. કે જ્યારે આ લોકોનું દમન કર્યું ને એમાંથી એક જેનું શરીર હોય એ શાંત કરે. પછી જેવું એ શરીર જે હોય એ શાંત થઈ જાય. એટલે જે આખું મથુરા જે રાજ્ય હોય એની સિવાય જે આજુબાજુના રાજ્ય હોય ત્યાં ઢંઢેરો પીટાવાનો ચાલુ થાય. ભાઈ કંસ છે એનો અંત થઈ ગયો છે અને હવે આપણે મૃત્યુલોક ઉપર ધર્મની સ્થાપનાની શરૂઆત થઈ ગઈ છે. કે જે ધર્મની સ્થાપના છે આની શરૂઆત થઈ ગઈ છે. આ જગ્યાએ આપણે એમ નથી કહેતા કે ધર્મની સ્થાપના થઈ ગઈ, કારણ કે કેટલા એવા રાક્ષસો હજી ભૈરાત પેડા હોય. એટલે કૃષ્ણ ભગવાનનું એ જ કામ હોય, એ ધીમે ધીમે એક એક કરીને એક એકને ઓલા નથી કહેતા અંત જ કરવાનું ચાલુ કરે. એટલે જે કૃષ્ણ ભગવાન હોય એ પછી એવું નક્કી કરે કે તો હવે આની પછીનો બીજો સ્ટેપ, એટલે સૌથી પહેલું કર્મ એ કરે કે જે એટલા વર્ષો થયા જે એના માતા પિતા હોય, જે દેવકી અને વાસુદેવ હોય, જે કાળા ગ્રહની અંદર બંધી હોય, ત્યાં જઈને સૌથી પહેલાં એને છોડે. એટલે છોડે અને જે સામે દેવકી અને વાસુદેવ એને સામે ભેટો થાય. દેવકી એમ કે બટા કેટલા વર્ષ થયા મેં તારી રાહ જોઈતી, અત્યારે ઠેઠતો આવ્યો. અને જ્યારે ઓલા લોકો એમ કે હા માતા તમે જે કહેતા હતા એ રીતે હું આવી ગયો. ત્યારે ત્યાં એક રીતની કાલ્પનિક વસ્તુ હતી ને બતાવે કે દેવકી અને વાસુદેવ એવો સવાલ પૂછે કે હું સાંભળ્યું છે કે તું પરમાત્મા છો, હું તું હકીકત પરમાત્મા છો? એટલે કૃષ્ણ ભગવાન એમ કે એમાં તો એવું છે કે એક એક આત્મા છે ને પરમાત્મા જ છે, પણ તમે કયા કારણથી પૂછો છો? એટલે જે દેવકી હોય ને એમ કે મારી માટે તો તું મારો સંતાન આવી ગયો, પણ આની પહેલાં જે કંસે છે ને એને મારા એટલા સંતાનોનો અંત કરી નાખ્યો છે. તો મારા એ સંતાનો પાછા જોતા હું તારી પાસે એવી શક્તિ છે ખરી કે હું તારી પાસે માગું ને એની બદલામાં તો જે સંતાનો છે ને જીવતા કરીએ? એટલે આ લોકો એવો સવાલ આપે કે જો આત્મા પરમાત્મા છે એને એવું છે કે એક વખત શરીર રહેવું ને શરીર છૂટું પડી ગયું પછી ક્યારેય એ લોકો જીવતા તો નથી થઈ શકતા, પણ પરમાત્માના આધારે એવું થઈ કે તમે હકીકત તમારી ઈચ્છા વ્યક્ત કરો.
તો ઓલા જેવું છે કે ભાઈ કોઈ બેંક છે, બેંકની અંદર આપણું બેલેન્સ પડ્યું છે અને કોઈ વ્યક્તિ ત્યાં જઈને એમ કે ભાઈ લ્યો મારું એટીએમ કાર્ડ કે ચેકબુક કે લ્યો મારી સાઈન, મારા ખાતામાંથી એટલા રૂપિયા મને આપી દો. એટલે સામેવાળો વ્યક્તિ એમ તો કે તમારું એકાઉન્ટ છે બરોબર લાગે એમ આપો. પણ જો કે એમાં સમજેલો વ્યક્તિ હોય તો એ સલાહ આપે ભાઈ આનું શું કરવાનું છે, કે હરખા કામમાં જ વાપરવાના છે ને, કે કોઈ સુખ સુવિધા કેમાં કે એવું નથી ને કે ક્યાંક સટ્ટામાં કેમાં કે નાખી દેવાના હોય. એટલે એ રીતનું જે કૃષ્ણ ભગવાનની વાત કરે એ કે તમારે એવું જોતું છે કે જે તમારા સંતાન છે આ બધાને જીવંત જોતા છે, તો તમે હકીકત જીવન જોતા ને તેની માટે તમારું ઘણું ખરું બેલેન્સ ઓછું થઈ જાય. એટલે પહેલાં એક કામ કરીએ, ખાલી 1 મિનિટ પર તો તમને એના દર્શન કરે દો, તમે એની વાત કરી લો. એટલે સમયની અંદર એવું બતાવે કે જેટલા જે એના ભાઈઓ હોય એનો જે અંત થઈ ગયો હોય આ બધાને એ લોકો પ્રગટ કરે આત્મા સ્વરૂપમાં. એને એમ કે તમે આને પૂછો કે આને મૃત્યુલોકમાં રહેવું છે કે નહીં. ઓલા લોકો એમ કે અમારું જે કર્મ હતું ને પૂરું થઈ ગયું, અત્યારે અમારી કોઈ ઈચ્છા નથી અને તમારે જે કંઈ સંતાનના સુખ જોતા હોય કૃષ્ણ એક જ કાફી છે. કોઈ પણ પ્રકારના સુખ સુવિધા દેવા માટે એને બધી રીતના એક વ્યક્તિ ઓલા નથી કહેતા હજારો વ્યક્તિ જેવું કર્મ કરીએ, એક સંતાન આવી ગયું એટલે બીજા કોઈની જરૂર નથી. એટલે આ લોકો એમ કે આ લોકોની ઈચ્છા આવી છે, તમારી ઈચ્છા શું છે? દેવકી હોતે એમ કહી જાય કે વાંધો નહીં તમારે જવા દેવું હોય તો. એટલે જ્ઞાનના જે બીજા આત્મા હોય એ લોકો અદૃશ્ય થઈ જાય. પછીનો જે સમય બતાવે એવું બતાવે કે કૃષ્ણ ભગવાન એવું નક્કી કરે કે હવે આ લોકોને મુક્ત કરી નાખા. હવે જે કંસના પિતા હતા જે ઉગ્રસેનને એ લોકો બતાવે એને એમ કે હવે એને મુક્ત કરો. એટલે એને મુક્ત કરે ને ઉગ્રસેન આવે ને એમ કે તું કોણ? એટલે ઓલા લોકો એમ કે હું કૃષ્ણ, દેવકીને વસુદેવને જે 8મા સંતાન કહેતા હતી. એટલે કે તો તું અહીંયા આવ્યો તેનો મતલબ એવો થયો કે કંસનો અંત થઈ ગયો? એટલે કે હા કંસનો અંત થઈ ગયો. એટલે આ કે તો હવે તો નવી રાજા તમે કહેવો, નવી પેઢી તમે કહેવો, તો બોલો આ વૃદ્ધ વ્યક્તિ માટે શું આજ્ઞા છે, તમે કહો એમ કરીએ. એટલે કૃષ્ણ ભગવાન એમ કે ના આપણે કંઈ મથુરાનું રાજ્ય જોતું નથી, તમારે અમારી માટે તમે જ રાજા હતા ને તમે જ રાજા છો. એટલે એમ કરીને એને છે ને એને રાજાનું બિરુદ આપી જાય. ત્યાંથી ઉગ્રસેન હોય ને પાછા મથુરાની રાજગદ્દી ઉપર બે. અને કૃષ્ણ ભગવાન એ લોકો એમ નક્કી કરે કે આપણે આપણી ઘણી લીલા કરવાની છે, આપણે રાજા બનીને અહીંયા બેઠા રહેવું ને તો આપણે બીજા જે કામ છે ને એમાં થોડુંક અડચણરૂપ થાય. એટલે એ લોકોને એનું રાજકોટ આપી જાય અને જે માતા પિતા હોય એની ભેગા રહેવાનું ચાલુ કરે. અને જે પહેલો દિવસ હોય પહેલો દિવસ પૂરો થાય પછી બીજા દિવસની હવાર થાય ને એટલે એવું થાય કે ગોકુળમાંથી ઘણા ખરા વ્યક્તિઓ કૃષ્ણની આ જે બધી વસ્તુ છે ને જોવા માટે આવ્યા હોય. જ્યારે ઓલા લોકો બોલાવ્યા હોય ને કે ભાઈ કુસ્તી માટે યુદ્ધ કરવા નહીં માટે, ત્યારે ગોકુળના ઘણા ખરા વ્યક્તિ આવ્યા હોય. એમાં કૃષ્ણજી પિતા બતાવે, જે નંદલાલ બતાવે આ હોત ત્યાં આવ્યા હોય. એટલે અહીંયા આવીને એને છેલ્લે એને વિદાય લેવાનો ટાઈમ થાય કે ભાઈ હવેથી આપણે છેલ્લી વખત નજર અમે કૃષ્ણ ભગવાનને જોઈએ છીએ. આજ પછી એને કોને ખબર અંદરથી ને જેમ હોય કે એક વખત જોઈએ જ આજ પછી આપણે આપણા સંતાનને જોવાના નથી. અને જે એના જે માતા બતાવે જે યશોદા માટે એ તો ગોકુળમાં જ રહી ગયા હોય, એટલે એ તો અહીંયા આવ્યા હોતે ન હોય. એટલે આ રીતે જ્યારે એના પિતા હોય અહીંયા આવે અને કૃષ્ણ ભગવાન વિચાર કરે એ કે આ વ્યક્તિ જ્યારે અહીંયા આવશે ને એટલે કરે તો ઓલા નથી કહેતા કે રુદન પામી જાય. અને હકીકત એવું થાય છે નંદલાલ હોય કૃષ્ણ ભગવાન પાસે છે અને ત્યાં છે ને આંખમાંથી સીધા આહોડા ચાલુ થઈ જાય. અને એમ કે બટા મને ખબર છે હું જેન્સ છું, મારે એટલું ઓલા નથી કહેતા કે મારે એટલું નબળું ન થવાનું હોય, મારે થોડું કઠણ રહેવાનું હોય. પણ તું વિચાર તો કરી કે જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છો ત્યારે હું બહારથી ભલે બધા વ્યક્તિને ગમે એમ કહેતો રહેતો કે ભાઈ અરે મારો છોકરો છે ને કાંઈ નથી, મારો છોકરો કાંઈ નથી, નોખા કેટલાય રાક્ષસો આવ્યા ને ગયા. પણ ક્યારેક મને અંદરથી એમ તો થતું કે ભાઈ છોકરાને કંઈ થઈને જ જવાનું ને. એ કે મારા જિંદગીની બધી સુખ સુવિધા તું હતો, એ કે હવેથી તું વયો છો. એટલે હું તો જો કે કંઈ કહી ન હોગું, કારણ કે ઓલા કેમ ભાઈ પાલક પિતા ખાલી અમે સહી જન્મ દેવાવાળા તા છે. અને બીજું તો ઓલા જેવું છે, ઓલા અત્યારની ગવર્મેન્ટ હોતે નથી કહેતી ભાઈ છોકરાને પૂછે તારે કોને ભેગું રહેવું, એની જેમ કે ભાઈ તું નક્કી કરે એની ભેગો તું રહી. અને હું તો મારા તરફથી કંઈ કહી નથી શકતો, પણ તો હોતે ને જો મારી એવી ઈચ્છા છે કે તું પાછો જો ગોકુળમાં વીએ ને તો સારું. એટલે એ સમયની અંદર એવું બતાવે કે જ્યારે એ લોકો આવવાના હોય ને એની પહેલાં કૃષ્ણ ભગવાનને બલરામભાઈ વાત કરતા હોય. અને કૃષ્ણ ભગવાન ત્યારે બલરામને કહેતા હોય કે હવે આપણા પપ્પા છે ને આપણને મળવા આવવાના છે અને આપણને કહે છે કે ભાઈ ગોકુળમાં પાછા વીએ, તો એનું કંઈક સોલ્યુશન વિચારું છું. એટલે બલરામ કે એનું તો શું સોલ્યુશન, તમે ભગવાન છો, ચપટી વગાડો સામે વાળો માણસ ભૂલી જાય. એ કે નહીં, ધારવા માટે તો આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ, પણ એક વખત આપણા તરફથી સમજાવ્યું. અને ત્યારે એ વ્યક્તિ એને સમજાવે જે કૃષ્ણ ભગવાનનું એને કે સંતાન એટલે એવી એક વસ્તુ કહેવાય કે આપણે પક્ષી હોય ને એ હોતે ને સંતાનનું મોહ નથી રાખતા, કે એક વખત માળાની અંદર જેવીની પાક હોય ને એને છૂટી મૂકી જાય. એવી રીતે તમે આજુબાજુ વ્યક્તિને એવું જોયું કે ભાઈ આજુબાજુના સંતાન હોતે ને ભેગા છે, ગોવાળ છે ને ગઢપણ હોતે ને ભેગું આવવાનું છે, આ હકીકત નથી. અને એવું નથી સમયની અંદર અત્યારની જે નવી પેઢી ચાલુ થઈ એમાં આ રીતનું ધીમે ધીમે થાય છે. ક્યારે વ્યક્તિનો ક્યાં જન્મ, ક્યાં ધંધો, ક્યાં વ્યવહાર, કોઈનું કાંઈ ઠેકાણું જ નથી રહેતું. એટલે એ રીતનું થવાનું ચાલુ થાય. એટલે કે સમજણ એને કહેવાય કે જે વ્યક્તિ છે ને એને સ્વતંત્રતા આપો, એને એના કર્મના રસ્તે હાલવા દો. તમે ખાલી તમારી ફરજ નિભાવો, જે તમારે કરવાનું છે ને એ તમે કરો. અને એની માટે બીજો એક વખત રસ્તો છે, તમે મને કહો તો હું આવવા તૈયાર છું. તમે ખાલી મને એક વખત કહી દો કે ભાઈ ગોકુળમાં પાછો આવે એટલું આવી જાય, પણ યાદ રાખજો
તમે તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો, હું હતા મારી શક્તિનો ઉપયોગ કરી શકું. એ સમયની અંદર કૃષ્ણ ભગવાન પાસે એટલી બધી શક્તિને સામતા હોય કે ખાલી એક સંકલ્પ કરે ને તો સામેવાળા વ્યક્તિના જેટલા વિચારો હોય, જેટલા ભાવ હોય, આ બધા ભાવ ઝીરો કરી નાખે. અને એટલી મોટી શક્તિ બતાવે કે જ્યારે પ્રભુને એ લોકો વાત કરતા હોય કે જ્યારે કોઈ વ્યક્તિ પરલોકમાં એની 100% શક્તિ હોય, તો એટલી મોટી શક્તિ હોય કે મૃત્યુલોક ઉપર એને મનગમતો વ્યક્તિ હોય કે એને જીવથી વધારે વાલો હોય, ઉપરથી ઓલા લોકો એનો શક્તિનો ઉપયોગ કરે ને અચાનક એટલો ક્રોધ આવે અને ઘરની અંદર કોઈ પણ ચાકુ કોઈ પણ વસ્તુ લઈને એને સીધા પેટમાં મારી જાય ને તો તેને ખ્યાલ ન હોય કે મને એટલો ક્રોધ અચાનકનો કેમ આવ્યો. એટલા બધા મનને કંટ્રોલ કરવાની શક્તિ પરલોકમાં છે, પરમાત્મા એટલી શક્તિ છે. એટલે કે તમારા મનમાં જે એટલા બધા જે ઉમળકા ઉપડે છે, ભાઈ મારો છોકરો, મારો દીકરો, મારો લલ્લા, આવું ધારો ને તો ખાલી મારા એક સંકલ્પના આધારે વિચારને ઝીરો કરી શકું, તો હોતે હું એ નથી કરતો. અને એટલે જ આપણે કહીએ છીએ કે જે ભગવાન છે ને ભગવાન એટલે જ છે. એની પાસે એટલી મોટી શક્તિ છે કે વિશ્વના જેટલા રાક્ષસો થયા ને એ ધારે તો એક જ સેકન્ડની અંદર એ રાક્ષસોના વિચારો નાબૂદ કરી શકે, બધા વ્યક્તિઓને સારા વિચારો આપી શકે, બધા વ્યક્તિને ખરાબ વિચારો આપી શકે, પોતે ધારે એ રીતે રાજા બની શકે, ધારે એ રીતે રંક બની શકે. તો હોતે એ લોકોએ કેવું કર્યું કે જ્યારે મૃત્યુલોક બન્યું તો મૃત્યુલોકનું એક એવો નોર્મલ નિયમ બનાવ્યો, એક એવો બેઝિક નિયમ કે અમે સોફ્ટવેર બનાવતા હોય ને ત્યારે અમે એમ કહીએ કે એનો કોર નિયમ, કે કોર નિયમનો મતલબ એમ થાય કે કોઈ પણ ગમે એટલી પોસ્ટ દેવામાં આવે તો તે નિયમનો કોઈ વ્યક્તિ ઉલ્લંઘન ન કરી શકે. કે મૃત્યુલોક ઉપર કેટલા એવા વ્યક્તિઓ છે અને કેટલા વરદાનો લીધા, કેટલા શ્રાપ લીધા, તો તેને એ એક નિયમ એવો છે કે અત્યાર સુધી કોઈ વ્યક્તિ વરદાનમાં કે શ્રાપમાં બાંધી નથી આવ્યું. એ કયો નિયમ છે? એ વ્યક્તિ છે, એ નિયમ એવો છે કે વ્યક્તિના પોતાના આત્માની સ્વતંત્રતા, એના વિચારોની સ્વતંત્રતા. કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમારે આમ કરવું કે આમ કરવું, તમને એમ કહે કે જેલમાં પૂરી રાખો, આ ખાવાનું નહીં ખાવાનું, પણ તમે મનથી હું વિચાર કરો છો એની ઉપર ક્યારેય કોઈ વ્યક્તિ કોઈ દિવસ કંટ્રોલ નથી કરી શકતા. એ જ વસ્તુ કૃષ્ણ ભગવાનના સમયની અંદર આ લોકોને કહે કે મારી પાસે એટલી શક્તિ છે, હું સેકન્ડની અંદર તમારા જે વિચારો છે ને એને સ્થિર કરી એવું, તો હોતે મારી તરફથી સલાહ દઉં છું કે તમારું જે નરનું શરીર કહેવાય. અને આમ જોઈએ તો આ બાબતે નર ને નારી બધા એ બાબતે એક જ કહેવાય કે જ્યારે કઠણ થવાનો ટાઈમ આવે ત્યારે એવું કહેવાય છે કે આપણે દેશમાં અમુક દેશ તો આખા એવા છે કે જે એને ઉપર તો ઘણા ખરા પિક્ચરો હોતે ને, કાંઈ સ્પાર્ટા નામનો દેશ આવે, કોઈ કે જો કે પિક્ચર જોયું હોય તો તેની જે નારીઓ હોય ને એને કેવી કહેવત હોય કે જ્યારે એને હસબન્ડ હોય ને યુદ્ધમાં જતા હોય ને ત્યારે એક એવો એનો ડાયલોગ હોય કે કા ભાલો હાથમાં લઈ લાવજો અને કા જે ઢાલ હોય ને ઢાલની ઉપર હુઈ લાવજો. એનો મતલબ એ રીતનો થાય કે યુદ્ધમાં થાય ને તો સામેવાળા વ્યક્તિને કાંઈ હણાઈને દઈને આવવાનું અને કાં પછી તમારી લાશ પાછી આવી જોઈએ. એટલા કઠણના હૃદય એ લોકો મોકલતા. અને જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારથી એને વ્યવસ્થિત રીતે ઉછેરીને મોટા કરતા. કે કળિયુગની જેમ નહીં, પહેલાં નથી કહેતા ભાઈ ગાય કેમ વાસળાને સાટી નસોડું લોહી કાઢી નાખે, એટલું બધું નહીં કે ભાઈ મારો છોકરો, મારો સંતાન, મારી દીકરી કે મારો દીકરો, એવું નહીં. એને થાય ને એટલા કઠણ કરો, એને મજબૂત કરો. એટલે આ જે કૃષ્ણ ભગવાન હોય એ એમ વાત કરે કે તમારે અત્યારે આ રીતે કર્મ કરવાનું હોય. એટલે ઓલા લોકો કઠણ થઈ જાય એમ નક્કી કરે કે ભાઈ હા મારે એકમાંથી હવેથી આ બાબતે કોઈ દેહાહુડું નહીં આવે અને હું મારા રસ્તે હાલું છું, તમે તમારા રસ્તે હાલો. પછી ત્યાંથી એ લોકો હોય એના રસ્તે જાય, ગોકુળમાં જાય. અને જે બીજો દિવસ હોય ત્યાંથી જે નવા રાજા હોય એનો જે આપણે નથી કહેતા રાજ્ય અભિષેક થાય, જે ઉગ્રસેન અભિષેક થાય. પછી હવે આજ્ઞા દેવાનો ટાઈમ આવે, રાજા તો બને તો હું કરું. એટલે સૌથી પહેલી જ આજ્ઞા આવે કે ભાઈ કૃષ્ણ અને બલરામ આપણા રાજ્યમાં આવ્યા છે તો હવે એનું હું કરું. ઓલા નથી કહેતા કે ભાઈ કંસનો વધ કરવાનો તો એ થઈ ગયો, હવે તમારે જે કરવું એ કરો એ રીતે. એટલે જેના માતા પિતા હોય એમ કે ભાઈ ગોકુળમાં હતા ત્યારે તે લોકો હું ગાયું ચરાવી હતી, હવે તો આ લોકો રાજા કહેવાય, તો આના શસ્ત્રોનું, શાસ્ત્રોનું, હારવાર રાજનીતિનું, નીતિ નિયમોના બધું જ્ઞાન વ્યક્તિને હોવું જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન નક્કી કરે કે આ બધું આપણને શીખવાડો એવા છે, પણ એ કે વાંધો નહીં, સારું હાલો ને કઈ વસ્તુ શીખવા માટે જવાનું, કોની પાસે જવાનું. એટલે સમયની અંદર એક રાજ ઋષિ બતાવે કે જે આપણે નથી કહેતા કે અલગ અલગ નામની હેરો જે ગર્ગ ઋષિને એવા મોટા મોટા તેજસ્વી ઋષિમુનિ હોય, મને એ જગ્યાના જે રાજ ઋષિ હોય ને જે ગર્ગ ઋષિને એ લોકો એ ત્યાં બતાવે. અને એમ કે તો આ લોકોનો યજ્ઞોપવિત સંસ્કાર કરી નાખો. એટલે એનો મતલબ એમ થાય કે આજથી હકીકત તમે ગુરુ શિષ્યના સંબંધમાં બંધાઈ દો. એટલે નીતિ નિયમોના આધારે આપણે કેમ દશરથની અહીંયા વશિષ્ઠ મહારાજ હતા, એવી રીતે એક એક રાજ્ય પાસે એક રાજ ઋષિ હોય કે જે લીગલી રીતે એના ગુરુ કહેવાય. આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ નીતિ નિયમો લેવાના હોય કે કોઈ પણ વિચારસરણી કરવાની હોય ત્યારે આ લોકો એની સલાહ સૂચન લે. એટલે કૃષ્ણ ભગવાનને બલરામ હતા ને એના ગુરુ શિષ્યના સંબંધ પ્રમાણે જે ગર્ગ ઋષિ આવે એના ગુરુ શિષ્ય બની જાય. પછી એ વાત એ આવે કે તો હવે આ લોકોને માર્ગદર્શન આપવું જે કે નીતિ નિયમો છે, રાજવિદ્યા છે, યોગ વિદ્યા છે, જે મંત્ર દીક્ષા છે, આ બધું દેવાનું હોય તો આ દેવું. એટલે ગર્ગ ઋષિ સમયની અંદર હાથ ઊંચા કરી નાખી કે ભાઈ આપણાથી આ વસ્તુ નહીં થાય. એ કે કેમ? એ કે એ તો હું તમને કારણ બહુ નથી કહી કેમ, પણ પોતે મનથી એમ વિચારતા હોય કે એને ખ્યાલ છે કે અમે કૃષ્ણ બલરામ કોણ છે, આ પરમાત્મા પરબ્રહ્મ છે. પરમાત્મા પરબ્રહ્મ આપણે સામે આવી જાય તો આપણે કઈ રીતે એને કોઈ વિચાર વસ્તુ દઈ શકીએ. ગુરુ અને શિષ્યની જે મર્યાદા છે આ મર્યાદા મારાથી સહન નહીં થાય. એટલે એમ કે તો પછી કયા વ્યક્તિ છે કે જેને આપણે આ લોકો શિષ્ય તરીકે હોપી શકીએ. એટલે કે મૃત્યુ લોકો ઉપર અત્યારે એક જ વ્યક્તિ છે જે લોકો પહેલાં એવું હતું કે કાશી નગરીની અંદર રહેતા
બે પતિ પત્ની, પણ સમયના આધારે અત્યારે લોકોએ કાશી મૂકી દીધું છે કોઈ પણ કારણો છે. અને અત્યારે ઉજ્જૈન નગરી જે નજીકમાં આવે ને ત્યાં એ લોકો રહે છે કે જે સાંદીપની ઋષિ છે એની પાસે મોકલો. એ લોકો ત્યાં જાય ને એની પાસે આ લોકો માર્ગદર્શન દીક્ષા લઈ શકશે. એટલે કૃષ્ણ ભગવાનને બલરામને એ લોકો એમ કે તો વાંધો નહીં, તો અહીંથી આપણે જાય. પછી ત્યાંથી જે આખો વેશ પલટો, આખો રાજ વેશમાંથી આખો યોગ વેશ કરી નાખે કે જે આપણે નથી કહેતા ભગવા વસ્ત્ર ભિક્ષુક તરીકે કે માથાને વાળી નહીં રહેવા દેવા, એટલા હદુદીનું જેનું રૂપરંગ હોય એવું કરી નાખે. ત્યાંથી નીકળે અને એમ કે તમારી રીતે જાઓ. અને પછી જે સાંદીપની ઋષિનો જે આશ્રમ હોય એ આશ્રમની અંદર જાય. ત્યાં જાય ને સાંદીપની જે ઋષિ હોય અલગ અલગ વિદ્યાર્થીઓને પોતપોતાની રીતે માર્ગદર્શન દેતા હોય. માર્ગદર્શન દેતા એવું થાય કે એને સવાર ઉઠે ને ત્યારથી ને અંદરથી એમ થતું હોય, જેના પત્ની હોય એને હોતે ને એમ કહેતા હોય કે મને એવો વિચાર આવે છે કે આજ કોઈ સારી વસ્તુ ઘટના ઘટવાની છે, પણ હું ઘટવાની છે ને એ કંઈ બહુ ખ્યાલ નથી. અને નેતા એવું બતાવે કે જે કૃષ્ણ ભગવાનને બલરામ હોય ને એ ત્યાં આવે. ત્યાંથી આખી કથા પાછી બે રીતે લખાયેલી છે. એ કઈ રીતે લખાયેલી છે કે સમયની અંદર સાંદીપની ઋષિની ખ્યાલ જ ન હોય કે અમે જે કૃષ્ણ અને બલરામ છે ને એ લોકો ખુદ પરમાત્મા પરબ્રહ્મ છે, જે વિષ્ણુ અને જે શેષનાગ છે એ વસ્તુ એને ખ્યાલ જ ન હોય. અને એ લોકો એને માર્ગદર્શન આપે છે, આખો જે યોગ બતાવે, જે આશ્રમની અંદર રહેવાનો આખો એ રીતનો બતાવે. એવો એક જગ્યાએ લખાણ લખાયેલ છે. બીજું એક આખું બીજી રીતે લખાણ લખાયેલ છે કે સાંદીપની ઋષિને હોય 100% ખબર હોય કે સામે જે કૃષ્ણ છે ને પરમાત્મા પરબ્રહ્મ હોતન છે. તો હોતનજી પોતાની યોગની જે ગુરુની મર્યાદા હોય એ પાલન કરીને માર્ગદર્શન દેવાનું ચાલુ કરે. બેમાંથી કોઈ પણ ઘટના સાચી હોય કે કોઈ પણ ઘટના ખોટી હોતી હોય કે, પણ આપણે એક સાઈડની ઘટના મેં માની શકીએ કે સાંદીપની ઋષિને ખ્યાલ હોય. એનું કારણ એ છે આગળ જતાં એના જીવનમાં એવો પ્રસંગો આવે કે જે એવી પ્રૂફ પૂરે છે કે એને પહેલાંથી ખબર હોય કે સામે જે વ્યક્તિ આવ્યા છે ને એ પરમાત્મા છે. એટલે આપણે એમ માની નાલીએ કે ભાઈ સાંદીપની ઋષિની હકીકત પહેલેથી ખબર હતી. પછી જે પહેલો દિવસ હોય ત્યાંથી લોકોને અલગ અલગ જગ્યા બતાવે, ભાઈ આ તમારી રહેવાની જગ્યા, આ બધી વસ્તુની જગ્યા. અને ત્યાં આપણે નથી કહેતા કે એના જૂના જાણીતા જૂના મિત્ર ભેગા થયા. કયા? તો કે સુદામા ત્યાં પહેલી વખત એને ભેગા થાય, કૃષ્ણ ભગવાન અને બલરામને. ત્યાં સુદામા પહેલેથી જ રહેતા હોય. જો એનું કોઈ બેક સ્ટોરી થોડી ઘણી જાણવા માંગતા હોય તો આગળ એના શરીરમાં જે એના માતા પિતા હોય બહુ દરિદ્ર હોય અને એક બ્રાહ્મણ તરીકેનું એનું જીવન બતાવે. અને સાંદીપની ઋષિના આશ્રમમાં જે લોકો એક સેવક તરીકે સાધના કરતા હોય. આ રીતે સુદામા ત્યાં આવે અને જે ઓલા નથી કહેતા ભાઈ આપણે રૂમમેટ છે હોસ્ટેલમાં જઈતી કેમ એક રૂમ 2-3 વ્યક્તિનો હોપેલો હોય, એ રીતે જે સુદામાના જે રૂમ હોય ને એમાંથી બીજા વ્યક્તિઓનું જે અનુષ્ઠાન હોય પૂરું થઈ ગયું હોય અને એ જ ટાઈમે આ લોકો આવે. એટલે એ ત્રણેય એક રીતના રૂમમેટ થઈ જાય, કૃષ્ણ બલરામ ને સુદામા. ને એ લોકો ત્યાં ભેગા જે માર્ગદર્શન હોય ગ્રહણ કરવાનું ચાલુ કરે. પછીનો જે સમય આવે એ ધીમે ધીમે એ રીતનું થાય કે જે માતા હોય, જે ગુરુ માતા હોય એને ધીમે ધીમે ખાવાનું નેવું દેવાનું ચાલુ કરે છે. એને આપણે જે વીણા વગાડવાનું એ હોય, મુરલી હોય, પછી એની સિવાયનું સંગીતનું, એની સિવાય અસ્ત્રોનું, શસ્ત્રોનું, રાજનીતિનું, એવા કેટલાય જ્ઞાન હોય. આની સિવાય ચારો વેદ, ઉપનિષદ, અલગ અલગ ધર્મો, ગ્રંથો, બધી વસ્તુ ધીમે ધીમે આ લોકો દેવાનું ચાલુ કરે. પછીથી એક એમાં એક નાની એવી ઘટના ઘટી છે કે ચોમાસાનો સમય હોય અને વરસાદ વરસવાનો હોય ને એવું લાગતું હોય કે ભાઈ હેજનો સમય છે ને વરસાદ વરસવાનો છે. એટલે કૃષ્ણ ભગવાનના બલરામ અને સુદામા હોય ત્રણેય એમ કીધું કે તમે જાઓ અને લાકડા કાપતા આવો, અને લાકડા કાપતા આવજો, ધ્યાન રાખજો વરસાદ વરસે ને પહેલાં વી આવજો, નકર થાય એવું કે ખોટા જો વરસાદ વરસી જાય ને તો જે લાકડા છે એ ભીના થઈ જાય તો પછી આપણે કંઈ કામ રહે નહીં, ખોટા તમે પલળશો બીમાર થાવ. એટલે ઓલા લોકો એમ કે વાંધો નહીં. તો જે બલરામ હોય એને આ લોકો એમ કે તું એક કામ કર, પાણી ભરવાના કામમાં છે એટલે તું અહીંયા રહે અને કૃષ્ણ સુદામાને બેને જવા દે. એટલે જે એના જે માતા હોય ગુરુ માતા એ એમ કે એક મુઠ્ઠી લે એની અંદર થોડોક ચણા નાખેલા હોય એમ કે થોડાક ચણા છે ને આ તારી ભેગા લેતા જાય, જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાજે. એટલે કૃષ્ણ ભગવાન હોય ને એની પાસે કપડું હોય ને એમાં કાણું પડી ગયું. એટલે એમ કે માતા મારા કપડામાં તો કાણું છે, તું આમાં તો કેમ હસ્યું કે કામ કરો સુદામાને આપી દો, જરૂર પડશે ને ત્યારે મેળધાડતા કરી લેવું. ઓલા લોકો કે વાંધો નહીં. પછી થાય જંગલમાં જઈને લાકડા કાપવાનું ચાલુ કરે. એટલે થોડોક ટાઈમ થાય ને એટલે કૃષ્ણ ભગવાન એમ કે હું ભાઈ લાગે છે પાછા વયા જાય. સુદા એમ કે હજી થોડાક આગળ જઈએ ને થોડાક લાકડા વધારે મળી જાય તો આપણે હું કાલે એટલે માથાકૂટ હશે ત્યારે આ બધું આવ્યા છીએ. તો કૃષ્ણ કે વાંધો નહીં હેલને ભાઈ જવાનું ચાલુ કરે. તો થાય એવું અચાનકનો વરસાદ ચાલુ થાય, રાતનો અંધકાર ચાલુ થાય. એટલે બે વ્યક્તિ હોય એ બે વ્યક્તિને વરસાદમાં થોડોક પલળી જાય, થોડોક ઠંડ જેવું લાગે અને આજુબાજુના જે જંગલી જાનવર એનો અવાજ ચાલુ થાય. એટલે સુદામા એમ કે આ બાજુથી તો જંગલી જાનવરોનો અવાજ આવે છે, તને બીક નથી લાગતી? એટલે કૃષ્ણ ભગવાન કે એમાં હું બીવાનું હોય, બીક શું કહેવાય એ જ ખબર નથી. એટલે આ કે પણ તને ભલે લાગતું કે ન લાગતું, મને બીક લાગે છે, તને શું કરવું? કૃષ્ણ ભગવાન કે કામ કર, વૃક્ષ હોય ને વૃક્ષની માથે ચડી જાય. એવું મેં સાંભળ્યું છે કે જંગલી જાનવરો બહુ ઉપર ન ચડી શકે. એટલે સુદામા એની રીતે એક ડાળીએ ચડે, કૃષ્ણ ભગવાન એની રીતે એક ડાળીએ ચડે. અને પછી ભૂખ લાગવા જેવું લાગે ને એટલે કૃષ્ણ ભગવાન હોય ને સુદામાને પૂછે એ કે ભાઈ તને ભૂખ જેવું લાગ્યું છે? ઓલા દાદી આપણે જે ગુરુ માતા છે ને ડાળી આપ્યા હતા તારે પહેલાં તો દે ને. એટલે જે સુદામા હોય ને એમ કે ભાઈ એમાં એવું હતું હું ઉપર ચડતો હતો ને એમાં જે પોટલે તેની ખુલી ગઈ, ડાળિયા છે ને એ નીચે પડી ગયા.
એ કે જે ચણા છે કે જે ડાળિયા છે આ નીચે પડી ગયા છે, એટલે કે માર પાસે કંઈ છે નહીં. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં. પછી પાછી ભૂખ લાગે ને એટલે સુદામા હોય ને જો ડાળિયા કે ચણા આવે ને ખાવાનું ચાલુ કરે, એટલે મોઢેથી કકડ કકડ કરતા હોય એટલે અવાજ તો આવે. કૃષ્ણ ભગવાન કે ભાઈ તો હું કકડાય છો? એ કે કાંઈ નહીં, ખાલી ટાઈટ છે ને બહુ વધારે વરસાદને લીધે શરીર મારું પલળી ગયું એટલે ટાઈટ હોય છે, એટલે ખાલી દાંત કકડાવું છું. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં, તમે દાંત કકડાવવાનો શોખ છે ને એટલે કકડાય થોડોક ટાઈમ. અને ખાલી એટલા કર્મનું ફળ એવું પાકે કે જેમ જેમ સમય આગળ નીકળે ને એની જે દરિદ્રતા હોય એમને જ રહીએ, એક એવો કર્મને એવું થોડુંક ફળ પાકી જાય. હવે આની આ કથા એક બીજી રીતે હોતે ને એવી લખાયેલી છે. જો કે આ કથા બહુ સમજેલા વ્યક્તિ બહુ વધારે સહમત નથી, પણ એ રીતનું હોય કે સુદામાને એ રીતનો કંઈક ખ્યાલ હોય કે જે ચણા હોય ને એ આપણે પોતાની રીતે લઈને જે કોઈ વ્યક્તિ ખાય અને દરિદ્રતા મળવાની છે, એટલે છેલ્લે એ લોકો પોતે ખાઈ જાય, કૃષ્ણ ભગવાનને ન આપે. એવી એક રીતની કથા સાઈડમાંથી આવી હતી એક જગ્યાએ, ઓલા નથી યુટ્યુબને ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ વ્યક્તિ પોતપોતાની રીતે કથા લેતા હોય, પણ આપણે શાસ્ત્રો પૂર્ણમાં એનું કે વર્ણન નહોતું, એટલે આપણે એને સાઈડમાં મૂકશું. એટલે આમાંથી પહેલી વસ્તુ તે શીખવાની. જો કે એ બહુ મિત્રતાનો સંબંધ છે, એટલે એ લોકો તો કૃષ્ણ ભગવાનની એને જેમ બરોબર લાગે એમ એટલે તો કરીએ કે, પણ આપણે જ્યારે મિત્રતાનો સંબંધ કોઈ વ્યક્તિ હારે હોય ત્યારે કોઈ મિત્ર હારે ક્યારે એ રીતનું દગો નહીં કરવાનો કે કોઈ પણ વ્યવહારનો સંબંધ હોય. મિત્રતાનો સંબંધ એટલે એક વ્યવહારિક સંબંધ જો તમે એનું ધ્યાન રાખો એ તમારું ધ્યાન રાખે. જ્યારે કોઈ વ્યક્તિ હારે એ રીતનો વ્યવહારમાં કંઈ આમ તેમ થાય ત્યારે એવું થાય કે નક્કી ન હોય સામેવાળો વ્યક્તિ કોણ છે. ક્યારેક હકીકત સામે કૃષ્ણ ભગવાન જેવો કોઈ આવી ગયા અને એને વાતમાં કહી દીધું ને ભાઈ બહુ દાંત કકડાવવાનો શોખ છે ને તો કકડાય આખી જિંદગી, તો એની હાલત કેટલા શરીરો વયા જાય ને એના ફળ ભોગવતા ને એની કોઈ લિમિટ નથી રહેતી. એટલે પોતા તરફથી થાય ને તો એટલે થોડીક એક ધ્યાન રાખવાનું. બીજી જે વાત હતી એ રીતની હતી કે કૃષ્ણ ભગવાન એમ કહે જ્યારે નીચે ઉતરે ને એમ કહે કે ભાઈ થઈ ગયું બધું, લોલા કે આ ભાઈ પૂરું થઈ ગયું. પછી કૃષ્ણ ભગવાન ત્યારે જાતા એને એક સલાહ હોતે દેતા છે કે જો ભાઈ કર્મ તો એવું છે બધા વ્યક્તિ સ્વતંત્ર છે, તને બરોબર લાગે એમ કરી ગયો, પણ યાદ રાખજે એવું નહીં વિચારતો કે ભાઈ અત્યારે આપણે બે ગુરુ ભાઈ છે પછી આપણે આગળ નીકળે હું કોઈ અલગ જગ્યાએ હોઉં તું કોઈ અલગ જગ્યાએ હોઉં. તને જ્યારે એમ લાગે ને કે ભાઈ આપણે કોઈ વસ્તુની જરૂર છે તે બિંદાસ વિચાર વગર ખાલી પાસે આવી જાય અને આવીને તારી રીતે ખાલી માંગણી જે કરવાની હોય ને કરજે માંગણી, તારે જે વસ્તુ જોઈએ ને તને મળી જાય. અને આની વસ્તુ આપણે આગળ જતા સત્સંગમાં જોયું કે જ્યારે એનો હું ફળ ભાગે, પણ એ એક પરમાત્માની એક ઉદારતા છે કે હરેવાર એ હોતે છે કે જ્યારે સામેવાળા વ્યક્તિને ગમે એટલા અકર્મના થપ્પા લાગી ગયા હોય એક વખત બે હાથને ત્રીજું માથું જોડીને એના ચરણમાં પડવો જોઈએ કે ભાઈ પ્રભુજી થવાનું હતું ને એ થઈ ગયું, હવે આ છે ને આનું હું સોલ્યુશન. પછી ઓલા લોકો ક્યાં કરે અને જો એ કરવાનું ચાલુ કરે તો આ વાતમાં બધી વાતમાં તો તરમણનો તો રાખવો જ પડે છે, કારણ કે પ્રભુને તો સિવાય કંઈ વાત જ ન હોય. એટલે એ રીતનું જો એમ કરે તો એવું થાય કે એના જિંદગીમાં ગમે એટલા અકર્મ હોય, ગમે એટલી પ્રોબ્લેમ હોય, ગમે એટલી મુસીબત હોય, એક સેકન્ડમાં હતી નહોતી કરતાં બધાને બધું આવડે છે, કારણ કે જે એક સેકન્ડની અંદર આખું બ્રહ્માંડ બનાવી અગે એવા વ્યક્તિને બનાવતા હોય એટલું જ એની પાસે સામથર્ય હોય. તો આ તો શું વસ્તુ છે. એટલે જે સુદામા હોય એને એ રીતની આખી વાત કરે. પછીનો સમય એવો થાય કે પાછા લોકો આ જે આશ્રમ હોય આશ્રમની અંદર આવે, આશ્રમની અંદર આવીને એના જે ગુરુ મહારાજ હોય એ ગુરુ મહારાજને વાત કરે કે ભાઈ આ રીતનું થયું હતું, તો હવે આગળની જે કંઈ વિધિ વિધાન હોય એ તમે સમજાવવાનું ચાલુ કરો. એટલે એના સિવાય એ લોકો એવું કરતા હોય એ સમયની અંદર સાંદીપની ઋષિ કે રોજ એને એક દિવસમાં એક આખા ગ્રંથ કહેવાના ચાલુ કર્યા હોય. ઉપનિષદથી લઈને આપણે નથી કહેતા કે જેટલા મોટા ગ્રંથો હોય એ બધીની માહિતી દેવાનું ચાલુ કરે. પછી પૂરા થઈ જાય ને એટલે અમુક દિવસોની અંદર જે કૃષ્ણ અને બલરામ હોય ને એની યાદશક્તિ કુદરતી એટલી પાવરફુલ હોય કે એક વખત ઓલા લોકોના મોઢામાંથી શબ્દો નીકળી ગયા એટલે આ લોકોના મગજની અંદર કોતરાઈ ગયા. એમ કરતાં બુદ્ધ પૂરું થવા મળે ને એટલે સાંદીપની ઋષિ એમ કે કુદરતી મને અંદર મને એમ થાય છે. એ સમયની અંદર એવું બધા કે સરસ્વતી માતાને એ લોકો બહુ મોટા પૂજારી હોય એટલે એમ કે મને કુદરતી અંદરથી મારા માતાજીને અવાજ આવે છે કે તારી પાસે જેટલું હોય ને બધું આપી દે. બીજા કોઈ શિષ્ય પાસે જાય કે ન જાય, કૃષ્ણ અને સુદા જે આપણે કૃષ્ણ અને બલરામ છે એને તારે બધી વિધિ આપી દે. એટલે પછીથી એવું કહેવાય છે કે કાલેથી ઓલા નથી કહેતા તમારે એક્સ્ટ્રા ક્લાસ લાગવાના ચાલુ, કાલેથી તમે અલગથી આવજો. એક રૂમની અંદર એ લોકોને બોલાવે અને ધીમે ધીમે એક યોગ માયાની વિદ્યા દેવાની ચાલુ કરે. કે આપણે નથી કહેતા હનુમાન પાસે હું ઘણી ખરી વિદ્યા હતી કે શરીરનું રૂપ બહુ મોટું કરવું, નાનું કરવું, સૂક્ષ્મ શરીરથી ગમે ત્યાં આવવું, જઈ અગવું, સામેવાળાના વિચાર વાંચી અગવા, એની સિવાય પ્રકૃતિની અંદર કોઈ પણ ફેરફાર કરી અગવા. આ એક ધીમે ધીમે કરતાં બધી વિદ્યા આપવા મળે. પછી એની સિવાય એવું કહેવાય છે કે વિદ્યા દેતા એવું કહેવાય કે સાંદીપની ઋષિને છેલ્લે એન્ડમાં એમ થઈ જાય કે મારી પાસે જેટલી શક્તિ હતી ને બધી મેં આપી દીધી. પછી નક્કી કરે કે હવે જેટલું દેવાનું હતું એટલું દઈ દીધું, હવે તમારી જે ઈચ્છા હોય બોલો. અને પછીનો જે દિવસ હોય એ રીતનો જાગે કે સવારનો સમય થાય એટલે એવું કહેવાય છે કે 64 દિવસની અંદર કૃષ્ણ અને બલરામે આખી જે બધી જ્ઞાન હોય ને બધું જ્ઞાન ગ્રહણ કરી લીધું. અને આવું તો જ થાય કે જે આપણે નથી કહેતા કે એક પ્રકારના ગુરુ તરફથી એક રીતનો શક્તિપાત થયેલો હોય કે જેટલી સામથર્ય હોય ને કેટલા યુગોથી આ ધ્યાનસ્થની અંદર સ્થિરતાની મેળવવું પડે. જો કોઈ ગુરુ ધારે તો એક સેકન્ડની અંદર એક સંકલ્પની અંદર સામેવાળા વ્યક્તિની અંદર એ ટ્રાન્સફર કરીએ કે આ રીતે આ લોકો એ સમયની અંદર ટ્રાન્સફર કર્યું તો એવું લખાણ છે. પછીનો જે ટાઈમ આવે એ રીતનો આવે કે
જે હવાર ઉગવાનો ટાઈમ થાય અને એવું કહેવાય છે કે ગુરુ દક્ષિણા દેવાનો સમય આવે. તે ગુરુ દક્ષિણા દેવાના માટે એવું થાય કે કૃષ્ણ ભગવાન અને બલરામ હોય એ એમ કે ભાઈ ગુરુ દક્ષિણા દેવાની છે તો તમે માંગો તમારે ગુરુ દક્ષિણામાં કઈ વસ્તુ જોતી છે. તો ગુરુ દક્ષિણામાં એવું થાય કે જે સાંદીપની ઋષિ હોય એનો હર વખતનો એક ડાયલોગ એટલો પરફેક્ટ બતાવે કે જો તમે રામાયણ જોવો ને તો તેને રામાયણમાં જ્યારે રામને એ લોકો 4 ભાઈઓ જ્યારે નીકળવાના હોય ત્યારે વશિષ્ઠ મહારાજની સમયની અંદર ગુરુ દક્ષિણામાં જે શબ્દો કહે ને એ સેમ ટુ સેમ વસ્તુ તમે કૃષ્ણ અવતારની સિરિયલ જો ને તો સાંદીપનીના મોઢામાં એ જ શબ્દો નીકળે. ગુરુ દક્ષિણામાં મારા તરફથી દેવાયેલું જેટલું કાંઈ નોલેજ તમે ગ્રહણ કર્યું એ જે કાંઈ નોલેજ હતું એ તમારી પાસે રાખજો. એની સિવાય જ્યારે તમને એમ થાય કે નોલેજના આધારે ધર્મનો વિજય થાય એમ છે ત્યારે તમે ક્યારેય નહીં અચકાતા, હંમેશા નોલેજનો ધર્મ માટે ઉપયોગ કરજો. જ્યારે એમ થાય કે તમે આ નોલેજનો ઉપયોગથી કોઈ અધર્મ થઈ રહ્યો છે ત્યારે ક્યારેય આ નોલેજનો ઉપયોગ નહીં કરતા. એટલે મારા તરફથી ગુરુ દક્ષિણામાં એક જ વસ્તુ છે કે તમારી પાસે જે નોલેજ છે એના ખાલી હરખા કર્મની અંદર ઉપયોગ કરજો. એની સિવાય મારે કોઈ વસ્તુ નથી જોતી. અને હવેથી ગુરુ શિષ્યનો જે સંબંધ હતો એ આપણે એટલા સુધીનો હતો. આનાથી આગળનો જે સંબંધ છે એ હવે લૌકિકના ગુરુ શિષ્યની વાત અલગ છે. એ તો એવો કહેવાય છે કે સંબંધ ક્યારે કોઈનો તૂટી જ ન થતો, પણ જે શારીરિક સાંસારિક ને નીતિ નિયમો છે આ સંબંધ આપણે અહીંથી પૂરો થાય. એટલે હવેથી અમે તમારા તરફથી પૂરેપૂરી સ્વતંત્રતા તમને દઈ દઈએ છીએ કે જ્યારે મૃત્યુલોકમાં જે સમયને આધારે તમને જેમ કરવાની ઈચ્છા થાય ત્યારે તમે તમારી રીતે કરવા માટે સ્વતંત્ર છો. એમાં તમારી તરફથી કોઈ પણ રીતની બંધન નથી અને એક રીતની એવી સ્વતંત્રતા આપી છે. એટલે આ સમયની અંદર ગુરુ દક્ષિણામાં આ લોકો કરે. પછીનો સમય એવો આવે કે જે સાંદીપની ઋષિ એ તો ગુરુ દક્ષિણામાં કહી દે, પણ જે કૃષ્ણ ભગવાનને શું થાય ને તે સાંદીપની ઋષિની જે પત્ની હોય ને એને કે માં તમે હોતે ને થાય એટલા કેટલા હદ સુધી તમે અમને કળા આપી હતી, અમને ઘણી ખરી વસ્તુ શીખવાડી હતી, તો એની માટે ગુરુ દક્ષિણામાં તમારી તરફથી કાંઈ એવું કહેવાય છે કે જે સાંદીપની ઋષિની જે પત્ની હોય ને એને રોવા મળે અને એમ હોતે ને કહી દે કે જો હું જેવું છે એવું કહું છું, મારે જે પ્રોબ્લેમ છે ને મારે જે વસ્તુ જોતી છે ને એ મૃત્યુલોકમાં પરમાત્મા સિવાય કોઈ કરી શકે એમ નથી. અને મને બાબતનો ખ્યાલ છે જે હું કહેતો હતો ને આ એક એવી ઘટના હતી કે જે ઘટનામાં એવું દેખાય છે કે જેનાથી સાંદીપની ઋષિને પહેલાંથી ખબર હોય કે ભાઈ કૃષ્ણ અને બલરામ છે ને પરમાત્મા પરબ્રહ્મ છે. એ ઘટના કે આ લોકો એને પત્નીને કહી દીધેલું હોય કે સામે જે વ્યક્તિ આવ્યા છે ને હકીકત પરમાત્મા છે, સેવા કરવામાં થાય ને એટલું ધ્યાન રાખજે, બીજા વ્યક્તિમાં કાંઈ તેમ થાય ને તો કંઈ વાંધો નહીં, પણ આ લોકોમાં કંઈ ન થવું જોઈએ. એટલે એ રીતનું આ લોકો કીધું ને છેલ્લે જ્યારે ગુરુ દક્ષિણા માગવાનો ટાઈમ આવે ત્યારે આ લોકો માગે કે મારો દીકરો હતો એક. એ સમયની અંદર સાંદીપની ઋષિને એને પત્નીનો એક દીકરો બતાવે એ કે એને દરિયો ગળી ગયો છે. એટલે કૃષ્ણ ભગવાન પહેલાં બલરામને આમ છે કે દરિયો ગળી ગયો કે આમ તેમ નથી થતું ને, એ કે નહીં દરિયો ગળી ગયો છે કે નહીં તમે મને હરખું સમજો, કારણ કે રોતા રોતા વાત કરતે એમાં વ્યક્તિ હરખું સમજે ને. એ કે એમાં એવું હતું મારો જે દીકરો હતો ને એ દરિયા કિનારે યુવાન થઈ ગયો હતો અને દરિયા કિનારે જતો હતો, ત્યાંથી ક્યાં ગાયબ થઈ ગયો ને અમને ખબર નથી. એટલે અમે પહેલેથી કહે છે કે દરિયો ગળી ગયો, ત્યાંથી ક્યાં ગયો એ ખબર નથી. એટલે કૃષ્ણ ભગવાન કે તો તમને શું લાગે છે? એટલે જે સાંદીપની ઋષિ હોય એના તરફથી વાત કરે એ કે જો પ્રભુ આમાં તો આપણે શું કહીએ કે બીજી તો, કારણ કે એ સમયની અંદર એની પાસે ઘણી ખરી શક્તિ બતાવે. એટલે એ રીતે જ વાત કરીએ કે કોઈ વ્યક્તિનું દેહાંત થઈ જાય પછી તો આપણે વ્યક્તિને કેટલો ગોતવો એમ. એટલે કે અમે અમારા તરફથી બહુ કાંઈ લાંબુ ગોતું નથી, પણ જે એને આજુબાજુનો એરિયો હતો ત્યાંથી અમે બધું મૂકીને ના જગ્યાએ આવી ગયા કે એ બધું ભૂલી જાવ એમ. જે થવાનું તો એ થઈ ગયું. આપણો એક દીકરો હતો મોટો થઈને એનું અંત થઈ ગયો. હવે એની વાય મગજ ન ગમવાનું હોય, શાંતિથી આપણે આપણું કર્મ કરીએ. કે આને વાત મેં આને હોતે કીધી હતી ત્યારે બે વચ્ચે એવો વાત થયેલી હોય કે જ્યારે કૃષ્ણ આવે ત્યારે એને અમુક ગુરુ દક્ષિણા બધું માગજો, આવી કોઈ વસ્તુ નહીં માગી લેતા કે જેને લીધે ઓલા લોકો દેવા માટે મજબૂર થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાન કે નહીં તમે તારી વાંધો નહીં, એ તો તમારે બેનું ખાતું જીવો એટલે નથી કહેતા નોખું જ કહેવાય કે સાંદીપની અને એની પત્નીનું ખાતું. પછી ઓલા લોકો જે પોતા તરફથી માંગણી કરે કે હકીકત તમારે અંદર ગુરુ દક્ષિણા દેવાની ઈચ્છા હોય અને હકીકત તમારી અંદર શક્તિ હોય તો મને મારો દીકરો પાછો લાવીને આપો. એટલે કૃષ્ણ ભગવાન કે નહીં એની ચિંતા ન હોય તો તમે કહો છો એનો અંત થઈ ગયો. બાકી એવું ન હોય. એમાં મેં ઘણી જગ્યાએ સાંભળ્યું હતું કે કેવું હોય દરિયાની અંદર જાય ઘણી વખત કોઈ લહેર કેવો હોય ને તો એમાં દરિયામાં કંઈક હોય ને તરતો બીજા કિનારે વયો જોઈએ છે. એટલે એકાદા કંઈક ગામડે વયો ગયો છે ને પછી એને અહીંયા આવવાનું ઘર નહીં જડતું હોય. એટલે ઓલા કે આમ જો એક બે દીની વાત નથી, ઘણા વર્ષો વહી ગયા છે, વર્ષો ત્યાં ઘરનું જડે એવું ન બની શકે. આ કે તો હોતે હું ગોતતો હોઉં તમારે એનારી ક્યાં લેવા દેવા. એટલે કૃષ્ણ અને બલરામ ત્યાં જાય દરિયા કિનારો હોય ને ત્યાં જઈને અને એ સમયની અંદર એવું બતાવે કે જે વિષ્ણુ ભગવાનનું જે ધનુષ હોય એક સંકલ્પ કરે ને તો ધનુષ હાથમાં આવી આવે અને સીધી જે પ્રત્યંચા હોય ચડાવે ધનુષ લઈને અને આમે સાગરની અમર રાખે કે સાગર દેવતા બહાર આવો નગર. ખબર છે ને રામ અવતારમાં કેવી હાલત કરી તેવી રીતે. એટલે સાગર દેવતા સીધા બહાર આવે કે નહીં પ્રભુ અમને પાકું યાદ છે, તમે બોલો તમારે હું જોતું છે આપી દો. એ કે આ રીતે અમારે જે ગુરુ માતા ને ગુરુ પિતા છે એનો બાળક આ રીતે આવ્યો હતો, કયો ક્યાં ગયો? એ કે મારી પાસે નથી. આ કે તો અહીંથી કઈ જગ્યાએ ગયો તમને ખ્યાલ છે? એ કેવું થઈ ગયા કે મારા પેટાળની અંદર દરિયાના પેટાળની અંદર એક પંચભૂમિ નામનો એક રાક્ષસ રહે છે.
એ કે એને પાસે એવું વરદાન છે ગમે ત્યારે શરીર મોટું કરી શકે ને શરીર નાનું કરી શકે. તો થાય એવું હોય દરિયા કિનારે કોઈ પણ વ્યક્તિ આવે ને ઘણી વખત વ્યક્તિને ખાઈ જાય છે. એ કે તો કદાચ ખાઈ ગયો હોય તો એવું થઈ કે મારે એને ગોતો હોય તો કે પછી તમારે મારા પેટાળમાં આવવું પડે. પેટાળની અંદર એને એક નાનું અમથું શંખ હોય ને શંખની અંદર રહેશે, રૂપ નાનું કરીને એની અંદર વયો છે એટલે ત્યાં રહેશે. કૃષ્ણ ભગવાન કે હાલો સંકલ્પ શક્તિથી દરિયાના પેટાળમાં છે ત્યાં જઈને જે ઓલો શંખ હોય ત્યાં છે ને અને પોતાની જે મોરલી હોય વગાડવાનું ચાલુ કરે ને ઓલાથી અંદર રહેવાય નહીં. જે એવું કહેવાય છે કે આખું જે બ્રહ્માંડ હોય ને એ ધ્રુજારી મારવાનું ચાલુ કરે એટલે ઓલો બારો આવે. બારો આવે ને પછી આમ યુદ્ધ થાય. યુદ્ધ થાય ને એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન છે ને આખે આખું અડધાથી કાપી નાખે અને ન્યાન્યાને એનો અંત કરી નાખે. અંત કરીને એના પેટમાં બધી એક ખૂણા બલરામજીને જોઈએ કે અંદર કે પેડો હોય તો દેખાય, અંદર કંઈ વસ્તુ દેખાય ને એટલે પોતે પાછા નક્કી કરે કે તો અહીંયા તો નથી કે તો ગયો ક્યાં. એટલે નક્કી કરે કે જ્યારે કોઈ વ્યક્તિનું શરીર જ વયું જાય ત્યારે એવું થાય કે એનો જે આત્મા છે ને યમલોકમાં હોય. નક્કી કરે હાલો યમલોકમાં જાય. યમલોકમાં બે ભાઈઓ રખડતા રખડતા પૂગી જાય. ત્યાં છે ને યમલોકમાં છે ને જે ઓલા યમ ગણો હોય ને યમ દૂતોની બધા એ લોકો બહાર જઈને કે શરીરે માણસો કેમ એ પૂગી જાય કે અમે યમરાજાને મળે કે એમ કોઈ યમરાજાને મળી ન ગયા આટલું મૃતદેહ ધારણ કરવો પડે તો તમે અંદર જઈ શકો. એ કે જો અમે અંદર ન થઈ જઈ શકતા તો એક કામ કરો યમરાજાને બોલાવો કે ગાંડા થઈ ગયા તો તમને ખબર છે યમરાજા ન આવી ગયા. એ કે તો તમારી ઈચ્છા કાં તમે સમજણથી આવો ને કે અમે અમારી રીતે કરીએ. એ કે તમારે જેથી થતું હોય ને કરી લો. એટલે સમયની અંદર એવું બતાવે કે જે ઓલા શંખ હોય ને જેની અંદર ઓલા રાક્ષસનો અંત કર્યો હોય પછીથી એવું કહે છે કૃષ્ણ ભગવાનની શંખ પોતા પાસે રાખી લે અને પછીથી હકીકત કૃષ્ણનો હંમેશા માટેનો શંખ કહેવાય છે. ખબર નથી કહેતા કૃષ્ણ ભગવાન પાસે શંખ હતો પંચધુની શંખ એ એક આખો એને શંખ રાખે કે જ્યારે જરૂર પડે ને ત્યારે એની ગર્જના કરતા હોય. અને એવું કહેવાય છે કે જ્યારે શંખ વગાડે ને ત્યારે ધર્મને શરૂઆતનો અવાજ કહેવાય. આ લોકો શંખ વગાડવાનું ચાલુ કરે ને ઓલાનો આખો યમલોક ડોલવાનું ચાલુ થાય યમરાજ આવે ને એને કહે કે હું થયું કોણ કરે છે આવું બધું. ઓલા લોકો કે બહાર બે કોઈ વ્યક્તિ આવ્યા છે એ કે શરીર લઈને આવ્યા છે કે હા એ કે કોઈ રાક્ષસો છે કે એ તો કાંઈ ખબર નથી પડતી. એ કે તો હાલો ત્યાં જોવા જાય. ત્યાં જઈને જોવા જઈને કે એ છોકરાઓ કોણ છો અહીં શું કામ આવી ગયા કઈ રીતે આવી ગયા. આ કે જો અમે ખાલી એક વ્યક્તિને ગોતવા માટે આવ્યા છીએ, વ્યક્તિનું તમે કહી દો એડ્રેસ કઈ બાજુ છે ને આપી દો. એટલે ઓલા કે જો અહીંયા એમ કોઈ પોતાની ઈચ્છાથી આવી ન થકતું ને જઈ ન થકતું એટલે હું છે ને મારો જે યમદંડ છે ને એનો ઉપયોગ કરું અને તમારો એને અંત કરી નાખો. ઓલા કે તમારે છે ઓલા યમદંડનો ઉપયોગ કરે ને અમે આ લોકો સુદર્શન ચક્ર સામું બારું કાઢે અને ઓલા બે હાથને ત્રીજું માથું જોડીને ઊભા રહી જાય કે લે પ્રભુ તમે પહેલાં એડ્રેસ નામ સરનામું દેવું હતું ને અમે ખોટી મહેનત ન કરે. એ કે તો બોલો કયો વ્યક્તિ જોતો છે વાત કરે કહી દો કે આ વ્યક્તિ નામ સરનામું ઠેકાણું આ વ્યક્તિ છે એ આપી દો. એટલે કે તમારી વાત તો સાચી છે વ્યક્તિ મારી પાસે છે પણ મારી પાસે વર્ષો પહેલાં આવેલો આત્મા હતો એટલે મારી પાસે અત્યારે ખાલી આત્મા છે એનું શરીર કે એવું કાંઈ વસ્તુ નથી. એટલે આનું તમે શું કરશો હા કે એ ડિવિઝન તારું ને એ તમે મને દઈ દે એ અમે અમારે સંભાળ લેવું. એટલે એનો જે આત્મા હોય ને આખે આખો આત્મા લઈએ અને સંકલ્પ શક્તિ આખે આખું શરીર ઊભું કરે. શરીર ઊભું કરીને આત્માને એની અંદર નાખી દે અને આપણે નથી કહેતા તમે મેન ઇન બ્લેક પિક્ચર જોયું ને તેની અંદર એવી એક લાઇટ બતાવે લાઇટ કરે ને સામેવાળો વ્યક્તિ બધું ભૂલી જાય. એટલે એ રીતે આ જે વ્યક્તિ હોય ને એને બધું ભૂલવાડી જાય. એ કે ભાઈ યાદ છે તું ક્યાં હતો એ કે નહીં યાદ નથી કે યાદ કરે તો દરિયા કિનારે ગયો હતો દરિયામાં ડૂબી ગયો હતો સામેના ગામમાં વયો ગયો હતો. એ કે એવું કંઈક થયું હતું એ કે યાદ કરીને સામેના ગામમાં તું પૂગી ગયો હતો ને તારા માથામાં ગયો હતો ને બધું ભૂલાઈ ગયું હતું અને એટલા વર્ષો થયા તું અહીંયા મજદૂરી કરતો હતો અને હવે હું તને ભેગો થયો એટલે અમે તને ઓળખાણ કરે કે ભાઈ તું મારા ગુરુનો છોકરો છો. એટલે કે આ પાકું બધું યાદ આવી ગયું કે યાદ આવી ગયું ને કે હાલો પાછા જાય સંદીપની ઋષિ પાસે ત્યાં જઈને કે જો હું કહેતો હતો ને હું છોકરાને ગોતતા આવ્યો એટલે જે એના ઓલા ગુરુમાં તેમ કે ક્યાં હતો એ કે હું નહોતો કહેતો દરિયા કિનારે આવી ગયો હતો ને તણાતો સામેને કાંઠે વયા જાય છે. અને ત્યાં જઈને ગામડામાં ગયો ને માથામાં પથ્થર જો વાગ્યું તેમાં બધી યાદ શક્તિ ભૂલાઈ ગઈ હતી. અમે અહીંયા ગયા ને તેમાં અમને જડી ગયો અહીંયા કંઈક મહેનત મજદૂરી કરતો હતો અમે યાદ કરો તેને યાદ આવી ગયો એટલે લઈ આવ્યો. એટલે સંદીપની ઋષિ દાંત કાઢીને કહે કે તમારે જે કરવું હોય પણ વાંધો નહીં. આમાંથી એક વસ્તુ એવી એક શીખા છે એવી હવે જો કે આ લોકો તો ગુરુની ગુરુ દક્ષિણાની મોટા મોટા આત્માઓની વાતો છે એટલે એમાં આપણે બોખા પડ્યા જેવું નથી પણ કદાચ હકીકત પરમાત્મા તમારી સામે આવીને ઊભા રહી જાય અને કુદરતના આધારે તમારી પાસે કોઈ પોસ્ટ હોય તમે એની પાસે કોઈ પણ ઈચ્છા માગી શકો તો ક્યારે ભૂલથી એકેય પ્રકારની એવી કોઈ ઈચ્છા નહીં માગી લેવાની. જો કે તો ગુરુ માતા કહેવાય એટલે એને જે બરોબર લાગી લોકો કર્યું તમે ઈચ્છા માંગશો ને એવું થઈ ગયું કે મૃત્યુલોકને એક એક નીતિ નિયમો તોડીને એ લોકો ઈચ્છા પૂરી કરશે. કૃષ્ણ ભગવાને કરી હતી પણ ત્યારે સામેવાળા વ્યક્તિનું જે બેલેન્સ હોય ને એવું ઓછું થઈ જાય કે એ વ્યક્તિનું બેલેન્સ ઓછું થયું ને એના જે સામેનો પક્ષ છે જેના પતિ કે પત્ની છે એકનું બેલેન્સ એમને રહ્યું પછી થાય એવું શરીરો ફરવાનું ચાલુ થાય એટલે એક વ્યક્તિનું બેલેન્સ વધારતો જાય એક વ્યક્તિનું બેલેન્સ ઓછું થાય કાંઈ ન્યાન રહે પછી એક શરીર એવું આવે કે એકના કિસ્મતમાં બહુ બધી સુખ સુવિધા લખેલી છે કે જેવી રીતે રામાવતારની અંદર કામધેનુ ગાય હતી તો વશિષ્ઠ મહારાજની એરવે એની જે પત્ની હતી અરુંધતી એને હોતી સુખ સુવિધા મળે એમ હતી બધી સુખ સુવિધા ભોગવી. પછી એક શરીર એવું આવે કે જ્યારે એને બધી સુખ સુવિધા બેને દેવાની હોય કુદરતને દેવી છે એકનું બેલેન્સ જ નથી એટલે એમાં કેવું થાય બેને ડખા થાય
બેને ડખા એટલે હદ સુધી થાય કે બે નક્કી કરી લે કે આજ પછી બીજા શરીરમાં આપણે બેની જોડી તૂટે, ત્યાંથી નવી જોડી બને. જેટલા પતિ પત્નીની જેટલી જોડી તૂટે છે, જેટલા ગુરુ શિષ્યની જોડી તૂટે છે, માતા પિતામાં હોતી ઘણી જગ્યાઓ જોવા મળે છે કે એક વખત એક વ્યક્તિ એકનો દીકરો હોય ને પછી ઘણા ખરા સુધી જ એના બાપ દીકરા તરીકે લાગતા હોય. ગુરુ શિષ્યમાં એવું હોય કે ગુરુ શિષ્ય જ આવ્યા રાખતા હોય. એ જ્યારે જોડી તૂટે છે ને તે આ રીતે જ તૂટે છે. તે તૂટવામાં એવું નથી હોતું કે એક વ્યક્તિ લકી છે કે એક વ્યક્તિ અનલકી છે. એ બધા વ્યક્તિ લકી જેનું બેલેન્સ આગળ હોય, કારણ કે સામે જે પક્ષ મળે ને બહુ વ્યવસ્થિત મળે. એટલે પોતા તરફથી એવી ટ્રાય કરવાની કે જે પોતાનું બેલેન્સ છે ને એમનેમ રાખવાનું. અને એની પછીની જે આગળની યાત્રા છે, જે આગળનો સત્સંગ છે, એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કાયમ મારે મનને સ્મરણમાં લગાડજો. બોલો સદગુરુદેવનું.